આર્થિક સંકટ વચ્ચે વધુ એક મોંઘવારીનો માર છે તે સામાન્ય જનતાને પડી શકે છે। પેટ્રોલ, ડીઝલ અને ગેસના ભાવ બાદ હવે એ વીજળીના દર વધારવાની તૈયારીઓ થઈ ચૂકી છે। CERC દ્વારા વીજળીનો ફિક્સ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ તૈયાર કરી દેવામાં આવ્યો છે। સામાન્ય ગ્રાહકોના વીજ બિલમાં વધારાનો ભાર પડી શકે છે। વીજળી વિતરણ કંપનીઓના નુકસાન ઘટાડવાના પગલાં પણ લેવામાં આવી રહ્યા છે। ફિક્સ ચાર્જ કરતાં ઘરેલું ગ્રાહકોને વધુ બિલ ભરવું પડશે। ઔદ્યોગિક અને વ્યવસાયિક ગ્રાહકો પર પણ અસરની શક્યતા છે। મોંઘવારી વચ્ચે હવે વીજળીના દર વધારાની ભીતિ સેવાઈ રહી છે, ત્યારે સામાન્ય લોકોને મોંઘવારીનો વધુ એક માર પડવાનો છે। પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹3નો વધારો થયો છે અને હવે એ પેટ્રોલ ડીઝલ બાદ વીજળી એટલે કે ઇલેક્ટ્રિસિટી છે તેમાં પણ વધારો થશે। સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી બોર્ડ દ્વારા વીજળીનો ફિક્સ ચાર્જ વધારવાનો પ્રસ્તાવ છે તે પ્રસ્તાવ અત્યારે તૈયાર કરી દેવામાં આવ્યો છે। સામાન્ય ગ્રાહકોના વીજ બિલમાં વધારાનો એ ભાર હવે પડી શકે છે। વીજળી વિતરણ કંપનીઓના નુકસાન ઘટાડવાના પગલાં પણ લેવામાં આવશે। ફિક્સ ચાર્જ કરતાં વધુ ઘરેલું ગ્રાહકોને એ બિલ ભરવું પડે તેવી સ્થિતિ અત્યારે છે, ત્યારે વીજળી ઉત્પાદન માટે પણ હવે ક્યાંક ને ક્યાંક દેશને એ સંકટ અને પડકારો ઊભા થશે તો પછી વીજળીના ભાવમાં પણ વધારો આવશે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।